મોટે જ બોલતા. મંત્ર ઔષધિ. બહુ સરસ વાત કરી. જે કામ આશીર્વાદ કરે એ કામ મંત્ર કરે. હવે એમાં મંત્રના બહુ પ્રકાર છે. મને એટલું આવડતું નથી, પણ જેટલું છે થોડું ઘણું હું સુપરફિશિયલ કહું છું. આપણે 3 ટાઈમ ગોળી લેવાની, 2 કે 5 જાતની ગોળી આપીએ, એ જેટલું કામ કરે એટલું અથવા એનાથી પણ વધારે મંત્ર ઔષધિ કામ કરી શકે છે. કામ કરી શકે છે. એકલો મંત્રય કામ કરી શકે છે અને મંત્રથી ભાવિત કરેલી ઔષધિ પણ કામ કરી શકે છે. પણ આપણે એકલો મંત્રની વાત કરીએ, એકલા મંત્રની વાત કરીએ. કમર દુખતી હોય, ઘણા બધા કેસ એવા મેં જોયેલા છે. કમર દુખતી હોય, ખાલી એક શ્લોકનો એક પાદ ને અમુક વખત સતત રિપીટ કરવાથી એની કમરના દુખાવા જતા રહ્યા. પછી માથું ના બધું. એટલે આ એક બહુ મોટું દુનિયા છે, સત્ય છે, સાચી છે, શીખવા જેવી પણ છે, જોવા જેવી પણ છે. એટલે મંત્રથી વીછી ઉતરે, ઘણા કે ઉતરે ઉતરે જ છે, સાપ નાગ ઉતરે જ છે. શ્રદ્ધાનો વિષય એક છે કે એનો માસ્ટર હોવો જોઈએ. મેં ખુદે કેટલા એવા જોયા છે કે એને માની લો કે ઝેરી સાપ કર્યો તોય ઉતારી નાઈ ક્લાસ કરી દીધો હોય. મેં જ જોયા. વીછી મારી આજે ખુદ મને કે મારા ભાઈને અમારા અગાઉ ગયા હોય તો એકારે 10-15 જણા બેઠા હોય અને જે વીછી ઉતારવાળા એક ખૂણા બેઠા બેઠા વાતો કરતા હોય અને છતાંય વારે વારે બધાને ઉતરતા જાય, ઉતરી જાય કાયદેસર આપણે જેમ ઉતરે છે. મેં બિલ ખાતો ત્યારે અમારે ત્યાં ગામડામાં વીછીને એવું બધું બહુ હતું. ખાલી સંકલ્પની તાકાતથી એને ખોટી દવા કામ કંઈક આવડાડી, જરાક અડાડી, બાકી સંકલ્પની તાકાતથી વીછીને બધું મેં ઉતારેલો છે. તો આ પ્રયોગો 100% સફળ છે. કોઈ એમ કે દૂધની અંદર મને ઘી બતાવો તો સીધું ન મળે, એને વલવવું પડે, પ્રોસેસ કરવી પડે. એમ તું માની લ્યો કે મંત્રમાં ન માનતો હોય તો એકવાર તો તારે અંદર આવવું પડે, બધું તપાસ કરવી પડે, પ્રયોગ પછી તને ખબર પડે. એટલે એની અસર છે, બહુ સારી અસર છે. એ શમન અને શોધન 2 છે. કારણ કે મંત્રના આરો અવરો ઉચ્ચાર ભાવ જપ કરનાર વ્યક્તિ બધાને લગતા એના પ્રભાવ ઉત્પન્ન થતા હોય. તો જે બીજાનું ભલું કરવા માટે હોય એ શમન કહેવાય. જે બીજાનું ભલું નહીં કરે તેને શોધન કહેવાય. શોધન એટલા માટે કહેવાય કે તમારા દ્વારા બીજી વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા કાર્યને કારણે એ વ્યક્તિ દુઃખી થાય છે, એના નસીબમાં દુઃખી થવાનું લખ્યું છે. એ તમારા મંત્ર દ્વારા એ કર્મનું ફળ ભોગવીને એમાંથી મુક્ત થશે. આ પ્રકૃતિ દ્વારા ગોઠવાઈ ગયેલું છે. આપણે સાધન માત્ર છીએ. તેના કર્મનો મોક્ષ થશે. કર્મ છૂટી જાય. એટલે એમાં શમન અને શોધ દરેકમાં બંને પાસાઓ હોઈ શકે છે. સરસ. તને આ વિચાર આવ્યો સારું.